તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, મેં કાલનો વિડીયો મૂકી દીધો છે, અપલોડ પણ થઈ ગયો છે. અને હવે જેમ તમને કાલ વાત કરી એવી રીતના કે ભાઈ હવે ટ્રાય કરીશ કે હું રેગ્યુલર બ્લોગ બનાવી શકું. તો અત્યારે ફરીથી મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 10. ઘડિયાળમાં વાગી ગયા 10 અને 10 વાગે હજી મારે બધું સ્ટીલ બધું કામ એમને પડ્યું જ છે. કેમ કે આજ તો કેવું થયું, વહેલા તો ઉઠી ગયા હતા પણ અમે ગયા હતા બહાર એક કામથી, તો એના લીધે થોડો ટાઈમ થઈ ગયો. કેતન પણ હમણાં જ ગયા 9:30 વાગે. આમ તો એ 8:45-9 વાગે જેવું જતા જ રહેતા હોય છે. તો હું ત્યાંથી લીમડો પણ લઈને આવી, એમને મને 2 પપૈયા પણ આપ્યા ખાવા. એટલે જો અમારે છે ને અમે એક ટામેટા વાવ્યા હતા કાચા, તો ખાસા બધા ઉગ્યા છે. ત્યાં પેલી બાજુ દેખાય એ, આ બાજુ આ ટામેટા વાયા, આ તુલસી છે, અહીંયા પાલક હતી, બાજુમાં કોથમીર હતી. પણ ગરમી એટલી બધી પડે ને કે નહીં હવે એટલું બધું ખાસ થતું. હજી જો અમારે કપડાં પડ્યા છે અને અહીંયા બધું કચરા પોતા બધું બાકી, ઘરમાં એ બધું બાકી જ છે. ખાલી ચા નાસ્તો કર્યો અને નાહ્યા ધોયા, દીયાબત્તી કરી, બસ એટલું જ, બીજું કંઈ જ કર્યું નથી. અને હવે હું કામ કરીશ. આજે તો ચોથ છે ગણપતિ દાદાની, તે મારે ઉપવાસ છે. કેતનને ખાવાનું જ ખાલી, કેતન અને ખુશને તો લોટ તો બાંધી દીધો. હવે ખાલી સબ્જી તો હું શાકભાજીવાળાની રાહ જોઉં છું, એ આવે એટલે હું શાકભાજી લઉં. અને આમાં તો જો સવારમાં તો નજારો એટલો સરસ હોય છે ને. આ ખેતર બાજરી વાવી છે અને મજા આવે એમ કે સવારમાં પક્ષીઓ કલબલ કરી જાય ને મજા આવે. અમારે અહીંયા બાજુમાં મકાન માલિક રહેવા આવ્યા છે, એ તો નોકરી કરે છે, નોકરી પર જતા રહ્યા. બહુ સારા માણસ છે. અને અમારા બે અમારા ક્રિકેટરો ઘરમાં બસ એ આવા નાટક કરી જાય ટીવીમાં જોતા જોતા. આ બંનેના રોજનું આવું જ છે. આખો દિવસ બસ આમાં નામાં જ રહેશે. હવે એ આખો દિવસ આવી પછી સાંજે ડાયરેક્ટ રમવા જશે ક્રિકેટ. તો હવે હું શું કરું, તો શું બોલું, તો હવે હું શું કરું. એક તો પહેલાં મને ચા પીવાની ઈચ્છા થઈ, ચા પડી છે તો પી લો. અને અહીંયા માતાજીના દીવા પણ થઈ ગયા, દીવા પણ પતી ગયા, બધું પતી ગયું. અને હવે હું કામ કરું અને પહેલાં તો ચા જ પીવું. વિચારું છું કે લીમડો છે ને ડબ્બામાં ભરી દો. એટલે હું હવે બસ દાંઠીઓ સાથે જ મૂકી દઉં. દાંઠીઓ સાથે આવશે, નહીં આવે કદાચ, તો ટ્રાય તો કરું. કેમ કે કેવું પત્તા એકલા રહી જશે ને તો એ સૂકઈ વધારે જશે ને ધોતા ફાવતું નથી. પછી ધોયા વગર તો આપણે ના નાખાય ને. અને જો ધોઈ મૂકીશ તો બગડી જશે. એટલે એને હું આવી રીતે ખાલી પેક કરી મૂકી દઉં છું. જેમ વાપરવું હશે એમ હું લેતી રહીશ. તો આ ડબ્બામાં તમને હાલ આ ડબ્બો દેખાતો હશે. તો આ ડબ્બામાં મૂકી દીધો અને ફ્રીજમાં પણ મૂકી દીધું. હવે હજી શાકભાજી વાળો આવ્યો નથી. હું ત્યાં સુધી શું કરું, હજી મારે કપડાં ને બધું બાકી છે અને તડકો પણ આવી ગયો. હવે અહીંયા તો કપડાં તો હું ધોઈ નાખું, કેમ કે થોડાક જ છે, બહુ બધા નથી. બાજરી તપાડવા મૂકવી. આ પડદો પાછો નીકળી ગયો જો અહીંયાથી. હવે પાછા કેતન આવશે એટલે રોજ બિચારા એ દુકાનમાંથી આવે ને એમના પડદાનું સેટિંગ કરવું પડે. એટલે આજે હું એમને કહું ડ્રિલિંગ મશીન લેતા હો, ડ્રિલિંગથી જ હવે ખીલવી પડશે. આ ડ્રિલિંગ વગર નહીં થાય. એટલે ડ્રિલિંગ મશીન મંગાવી દઉં એમની જોડે અને એ રીતે કરાવી દઉં. તો અત્યારે હું એમને ફોન કરીને કહીએ તો પાછા બૂમો પાડશે, એ પાછો પડતો કાઢી નાખ્યો. તો ફ્રેન્ડ્સ, હવે આટલો છાંયડો રહ્યો, એ પાટલો મૂક્યો ને, હવે ત્યાં બેસીને હું હવે આટલા કપડાં ધોઈ નાખું. થોડાક જ છે નહીં તો કપડાં રહી જશે મારા. તો હું હવે કપડાં ધોવા બેસું. અહીંયા વાગી ગયા છે 11:30. મારા હજી રસોઈ બાકી છે. અને અહીંયા ખુશ અને અંશુ અમારા જૂના બ્લોગ જોવે છે. તો આ ખુશ અને અંશુ અમારા બ્લોગ જોવે છે. અને હવે હજુ શાકભાજીવાળો ભાઈ આવ્યો નથી. અને માં તો હવે હું શું રસોઈ કરું. કપડાં તો મેં ધોઈ નાખ્યા, અહીંયા કચરા પોતા પણ થઈ ગયા, ઘરમાં પણ કચરા પોતા થઈ ગયા. હવે ખાલી રસોઈ બાકી છે, બાકી કંઈ જ નહીં. એટલે હવે જોઈએ, એટલે પંખા બંધ કરો. તો હું હવે આટો મારતી આવું, વળી કદાચ શાકભાજીવાળો આવ્યો હોય તો કદાચ મને ખ્યાલ ના. તો ગાઈસ, શાકભાજીવાળો તો જતો રહ્યો. અને એટલે અમારા સંગીતાબેનને તો એમ કે અમને લેવાની નહીં હોય કે કાલે બજારમાંથી લઈને આવ્યા હશે. તો એમને મને ખબર, અને મને ખબર ના રહી કે ક્યારે આવીને ગયો એ. ગાડીઓને એટલા બધા અવાજ આવતા હોય ને. કંઈ નહીં, તો હવે હું દાળ એમને આપી છે તો એને
કેતન માટે કેતન દાળ રોટલી ખાઈ લેશે. મારે તો ઉપવાસ એટલે હું મારા માટે કંઈક ફરાળી બનાવી દઉં અને થોડી કેરી પડી છે તો કેરીનો રસ કાઢી લઈએ થોડું, એવી રીતે ચાલી જશે. અને જો આમાં ભાઈ તો હું ત્યાં ગઈ ને એટલે ટીવી ચાલુ, પંખોય ચાલુ અને બધા દરવાજા ખુલ્લા. તો હવે આ બધું બંધ. તો ફ્રેન્ડ્સ અહીંયા હું મોરૈયો વઘારું છું. આ મોરૈયા માટે કુકરમાં બટાકાનું કરી દીધું છે, તીખો અને સારો એવો મોરૈયો બનાવશું. અને ગરમ ગરમ તેલ ઉડ્યું તે તમે જુએ દેખાય ચામડી પર થોડું એ હાથ આંગળીઓ બળી ગઈ ના એ જબરજસ્ત એકદમ બટાકા અંદર નાખે ને તે એ પાણીવાળું હતું ને એકદમ જ બળતરા પડે છે. જબરજસ્ત ગરમ ગરમ તેલ ઉડ્યું હાથમાં. બાપા ઉપરનું પાણી ગરમ ગરમ આવે, માટલાના ડાળીને ઊભી રહું એવું મન થાય. જોઈએ અહીંને આ બાજુ બળ્યું જબરજસ્ત, માટલું ઠંડુ થોડું એટલે. તો ફ્રેન્ડ્સ અહીંયા કેરીના ટુકડા કરી દીધા, મિક્સર પણ તૈયાર કરી દીધું છે ને હવે હું કેરીનો રસ કાઢી દઉં. અહીંયા મારો મોરૈયો પણ તૈયાર થઈ ગયો છે, કેતનની દાળ રોટલી પણ તૈયાર. હવે બસ કેરીનો રસ કાઢવાનો છે. તો કેરીના રસ માટે પહેલાં તો માતાજીને લાઇટ ઓફ કરવી પડશે. અહીંયા મેં સિરીઝો ચોંટાડેલી છે અને સિરીઝનો અહીંયા છે. અને હવે આ મિક્સરનો વાયર લગાવીશું. અહીંયા ચાલુ થાય ને ભાઈ, કેમ કે મિક્સરને હા ને લોચો થયો કેવો ખબર મારા હાથથી પછડાયો ને તે જો અહીંયા પાછળથી તૂટી ગયો, આ તૂટી ગયું, આ તૂટી ગયું. એટલે હવે મિક્સર તોય ચાલે. એટલે કેતન કે મેં કીધું નવું લાવી દઈએ આપણે. મેં કીધું નવું લાવી દઈએ આપણે. તો કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાય, પછી નવું લાવી. તો ગાઈઝ રસ બની ગયો છે. હવે રસને હું કશાકમાં કાઢી દઉં. તો રસને હું આ બાઉલમાં કાઢી દઉં એટલે ઢાંકડો એ ઢાંકાઈ જાય. જો કેવો. તો ફ્રેન્ડ્સ અહીંયા વાસણ ઢગલો ભેગા થઈ ગયા છે. હું વાસણ ઘસી દઉં અને આ બધો એઠવાડો એકમાં ભેગું કરી દઉં અને હવે રસોડું સાફ કરી દઉં. આ બધું જે મેસી પડ્યું છે, હા જો આ વસ્તુ રહી ગઈ, આ મલાઈ કાઢી જ હવે ઘી બનાવવાનું. તો ફ્રેન્ડ્સ અહીંયા રસોડું મારું ક્લીન થઈ ગયું છે અને વાસણ પણ ઘસી ગયા છે, રસોઈ તૈયાર છે અને અમારે ખુશ અને અંશુ ખાવા બેઠા છે. તારક મહેતા જોવે છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 1. એટલે હવે કેતન આવતા જ હશે. અને કપડાં તો મેં આ બાજુ ખાટલો લાવી દીધો છે. આ બધાને ચપ્પલ, આજે તડકો કેવો હોય, ચપ્પલને બધું સાઈડ મૂકી. ચપ્પલ, આ સેન્ડલ ના તો જ્યુપિટર લઈ ગયા, બાઇક આ પડ્યું અને હવે ગેટ વાગી દો. ઓ બાપા, ઘડી કે બહાર ના નીકળાય. ટમાટર 2 જોઈ જાય અને હવે હું કેતનની રાહ જોઈશ. ફાઇનલી કેતન ડ્રિલિંગ લઈને આવ્યા, કેમ કે ખીલ્લી વારે કરી મેં હમણાં જ મારી 1:15 વાગી ગયો. મેં હમણાં પાછી ખીલ્લી મારી તે પાછી ખુલ્લી જી બોલે ભરાવા જઈ દઉં. મારી જ દેજો ફાવ થઈ જાય. શું નાખો થોડું આમ સાઈડમાં કરવાનું છે. તો ફ્રેન્ડ્સ અમે તો ખાવા બેઠા. કેતન ગયા, ઘડિયાળમાં વાગી ગયા 1:45. હા આમ જ પકડવાનું હોય આમ, ખબર નહીં કેમ આવું દેખાય. ગયા છે 4:30 અને અમે લોકો આજ તો ખાસ ઊંઘવા મળ્યું જ નથી. હું લગભગ 3:45 3:30 ઉઠી ગઈ હતી અને આ બંને જણા તો બસ આખી બપોર આ બસ જીપીએલ જોઈ ગયા. અને હવે પપૈયું કાપ્યું છે અને પપૈયું ખાઈ ગઈએ હું અને ખુશ. ત્યાં નાસ્તો કરવો જ્યાં પેલો પર્પલ કલરનો ડબ્બો લેતો હોય એમાં બિસ્કિટ ને એવું પડ્યું ખાઈ લે. આમાં શું ખાતા નહીં પપૈયું
એટલે 2 જણા ખાશે. સીધો રે. હા તે ખાતું નંચું બંને જણ ખાવ. પહેલાં મૂકીએ. આ તું પટ્ટી તું લઈને આવ્યો હતો ને, અને આ હા ને આ બોક્સમાં મૂકી દે પાછું. ચાલ આ હાલ પાર્સલ આવ્યું બોલો. આના ફેદવાની એટલી આદત પડી ગઈ ને, અને પપ્પા એટલે જ બોલે સીધી રીતના મૂક વ્યવસ્થિત ખોખાની અંદર અને મૂકી દે. એમના ચશ્મા મંગાવ્યા હતા, ચશ્મા આવ્યા બસ. અને પટ્ટી જોજે. એ ટેબલ પર મૂક. જા જા ટેબલ પર મૂક. સીધો રે. વાગ તને જ વાગશે. તો ફ્રેન્ડ્સ કેતન તો બાટલો અહીંયા ભૂલી ગયા, પણ એ મારા નણંદના ઘરે જ બેઠા છે, એટલે હું હવે એમને આપી આવું. પણ પહેલાં ભરી દઉં ઠંડુ પાણી. હવે એમને નીકળે કેટલો ટાઈમ થયો, તે હજી સુધી ત્યાં જ બેઠા. આ પાણી ઠંડુ હોય કે ગરમ જરા જોઈએ. આલુ કઈ બિસ્કિટ ખાધી હોય ને, અને એવો ને એવો ગ્લાસ પડે તો મેં એક ગ્લાસમાં પાણી પીવું. મારો ઉપવાસ. તો હવે આ પાણી હું બાટલાવાળું આ તુલસીમાં વેડ દઉં. આ મારા તુલસી, આમાં તુલસી માતા, આ ટામેટા એટલે 12 ઉગ્યા. આ બાજુ પાલક. હવે જો હવે તો બધી પતી જવાય. બહુ બધું ઉગાડ્યું હતું. બાજરીએ તપી ગઈ. હવે હું એમના બાટલો ભર દઉં. લોકો રમો ક્યાં બહાર? તો હું હવે લાઇટના પંખાને બંધ કરી દઉં. અને ટીવી તો કોણ બંધ કરશે ભાઈ? ટીવી એ બંધ. ચલો તાણ હવે આપણે જઈશું. તો મારા નણંદના ઘેર જવું હવે. અત્યારે બેસું ત્યાં. તો ફ્રેન્ડ્સ આ પોતું લાયા, પણ આ દંડામાં જતું નહીં, સેટ થતું નહીં. એટલે હવે આનો કોઈક આઈડિયા કરવો પડશે. તો હવે હું ટ્રાય કરું, જોઈએ થાય તો ઠીક, નહીં તો પછી હરે હરે. તો ફ્રેન્ડ્સ આ લાકડીનું કામ તો થયું નહીં, કેમ કે છે ને જો એ અહીંયાથી અટકી જાય પાછું. આટલેથી તો માંડ કાઢ્યું, હવે અહીંયાથી અટકી જાય. આટલું મેં લાકડું છોડ્યું. હવે કેતન જોડે કરાવીશ, કેમ કે પછી મારા મને તો બીક લાગે બાકી ભાગી જાય. તો અમે ઓલરેડી જ સવારનું અને ગયા ના 2 જણા રમી જાય. પોતાનો મેળ પડ્યો જ નહીં. કેટલો બખાડો આ લોકોનો. એ તમારા લોકોને આવવાનું? હું ત્યાં જઉં. રેખા ભાઈ ગયા ત્યાં રમો. હવે ત્યાં રમો. અને આ તો રસ પૂરી અને બટાકાનું શાક એ બનાવ્યું છે. જમવાનું થઈ ગયું છે. હવે મારે તો આજે ચાંદો ઉગે ત્યારે ખાવાનું છે, અત્યારે નથી ખાવાનું. ગણપતિ દાદાની ચોથ છે એટલા માટે. તો ચંદ્રના દર્શન કરીને અને પછી જમવાનું છે. તો આજ તો કેતનને લોકો વહેલા ખાઈ લેશે અને હું ખાઈશ મોડા. તો ફ્રેન્ડ સાંજનો દીવો થઈ ગયો છે મારે. હું રોજ સાંજે 7 વાગ્યા જેવો દીવો કરી જ નાખું છું. કાલે મોડું થઈ ગયું પણ રોજ સાંજે હું કરી દઉં છું. અને હવે હું પીવું છું ચા. ચા પડી હતી એટલે મસ્ત લાગે ને. દેખો મેં આ ટાઈપની સિરીઝો ભરાઈ અહીંયા. આ ઓનલાઈન કેતને મંગાવી હતી મીશોમાંથી. તો મેં બાજોટની આજુબાજુ આમ 4 એકો સેલો ટેપથી ભરાઈ અને અહીંયા પ્લગ લગાવી દીધો. અહીંયા પ્લગ હતો જ. માતાજીને અહીંયા બેસાડ્યા. ફ્રેન્ડ્સ હું તો ચા પીતી હતી ને દૂધ આવ્યું, તે હવે દૂધ ગરમ કરવા મૂક્યું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં 7:21 થઈ ગઈ છે. અંધારું લાગતું હશે કેમ કે હજી મેં લાઈટ ચાલુ કરી હતી પણ પાછી મેં બંધ કરી દીધી કેમ કે ટીવી જોવું છે મારે. જો ટીવી ચાલુ થશે હવે તો મેં કીધું ટીવી. તો ફ્રેન્ડ્સ અહીંયા તો હું તો ટીવી જોઉં છું, અહીંયા અમારો બ્લોગ જોઉં છું. અને અહીંયા તો પવન ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે એટલે આ લાઇટે ચાલુ બંધ થાય. ફ્રેન્ડ્સ ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 અને કેતન હવે આવ્યા છીએ. એમને હાથ પગ ધોઈ દીધા, ખુશ. અમે તો ટીવી જ જોતા હતા. અને હવે અમે કરીશું જમવાનું. પણ વાયરો એવો ફૂંકાયો વાવાઝોડા જેવો એકદમ.
હો જબરજસ્ત વાયરો છે આમાં. પાછળ તો એવું ખેતર લહેરાયા, હું તમને બતાવું. હા કરી દે. જોવા પાછળનું ખેતર. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 11:02, 11:10. તો 11:10 થઈને ચંદા મામા હવે ઉગ્યા. તો હું તમને બતાવી દઉં. જો હવે ઉગ્યો છે ચંદા મામા. તો હવે હું ગણપતિ દાદાનો દીવો કરી દઉં. તો ફ્રેન્ડ્સ હવે હું જમવા બેસી જાઉં છું. જમવામાં આજે બટાકાનું શાક, લાલ ચટણી, પૂરી અને રસ. તો હવે હું જમવા બેસું છું અને મારા બ્લોગનો પણ હું હવે એન્ડ કરું છું. તો આજનો બ્લોગ કંઈક મારો આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.